એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા. એ સમયે ચૈત્ર વૈશાખનો સમય હોય. તડકો બહુ તપતો હતો. એક દિવસે શ્રીહરિને ઉનાળાની ગરમી લાગવા માંડી એટલે કહે, આજ તડકો બહુ જ લાગે છે, તો ક્યાંય ટાઢું થાય એવું હશે? તે સાંભળીને અલૈયા ખાચર વગેરે કહે કે મહારાજ, અમે ઘેલા નદીની રેતીની તળીમાં એક માંડવો કર્યો છે. તે ઉપર કડબ બહુ નાખી છે. તે ઉપર એક બુંગણ નાખ્યું છે ને આ નાથો મૂંગો પોઠીએ કરીને પાણી લાવે તે ઉપર રેડીએ છીએ. તેણે કરીને ટાઢું બહુ રહે છે. ચાલો આપ પણ પધારો ને ત્યાં વિરાજમાન થાવો. ત્યારે શ્રીજી મહારાજ ઘોડીએ ચડી એકદમ ઘોડી હાંકીને ઘેલા કાંઠે માંડવે આવ્યા ને તે માંડવા નીચે ઢોલિયો નાખી ગાદી તકીઓ નંખાવીને તે ઉપર વિરાજમાન થયા. અલૈયા ભક્ત વગેરે સૌ અને કારભારીઓએ મળી શ્રીજી મહારાજ સારું મલિયાગર, ચંદન, ગુલાબજળ, ફૂલનો સુરવાળ, ફૂલનો જામો, ફૂલની પાગ, ફૂલની પછેડી અને ફૂલના બાજુબંધ બેરખા વગેરે કેટલીક સામગ્રીઓ લઈને આવ્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી દાડમ, સાકરનું બુરું અને બદામ વગેરે ફળો લઈ આવ્યા. પછી મહારાજને બાજોઠ ઉપર બેસાડીને નવરાવ્યા ને શ્વેત વસ્ત્ર પહેરાવ્યું ને ચંદને કરીને મહારાજને સર્વે અંગે લેપન કર્યું ને ફૂલનો પોશાક ધરાવ્યો અને બદામ, સાકર, જામફળ વગેરે સુધારીને મૂળજી બ્રહ્મચારીએ આગળ મેલા. તે મહારાજ જીમા અને અગરબત્તીનો ધૂપ કરી કપૂરની આરતી ઉતારી 8 જણાને શ્રીજી મહારાજે રાજી થઈને ચરણારવિંદ આપ્યા. શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્ર પહેરી ઢોલિયા ઉપર વિરાજમાન થયા. પછી એ 8 જણાને કહે કે આ સચ્ચિદાનંદ સ્વામી એક વિના તમને એમ સંકલ્પ થાય છે જે આપણે પરમહંસ થવા આવ્યા હતા અને મહારાજે તો આ કાઠી દરબારના કારભારી બનાવ્યા, પણ આપણે જે ધાર્યું હતું તે ન બન્યું એવો વિચાર તમને વારંવાર થાય છે. પણ તમારે એને કાઠી દરબાર સમજવા નહીં. એ તો જ્યાં પરમેશ્વર હોય ત્યાં જ હોય, માટે તમારો સંશય ટાળો. તેમાં પ્રથમ હરજી, ઉકો અને નાનો રામજી એ ત્રણેય સમાધિમાં બેસો. પછી તે ત્રણેય જણા સમાધિમાં બેઠા. તેમને જીવબા સાક્ષાત લક્ષ્મી રૂપે ચતુર્ભુજ મૂર્તિને અલંકારે સહિત જણાણા ને તેમને મહારાજની પાસે દેખા. તે જોઈ સૌ અતિ મહાવિસ્મય પામ્યા ને સમાધિમાંથી જાગી હાથ જોડીને કહે, હે મહારાજ, આપે કૃપા કરીને આજ અમારો સંશય ટાળ્યો અને અમારા સંશયરૂપી અપરાધને ક્ષમા કરજો, એમ કહી પગે લાગ્યા. એ સમયે મોટા રામજી અને ગણેશ ભક્તને ધ્યાનમાં બેસાડ્યા. તેમને લાડુબાઈ સાક્ષાત રાધિકા રૂપે દેખાણે ને રાજીબા ને રાજબાઈ સાક્ષાત સરસ્વતી રૂપે જણાના ને તે બંને ગોલોકમાં અને શ્રીજી મહારાજના સમીપમાં અક્ષરધામમાં પણ દેખાણા. તે પ્રતાપ જોઈ આનંદની સાથે બેઉ તાળીઓ પાડવા માંડી. સમાધિમાંથી ઉઠીને બેઉએ મહારાજની કેટલીક સ્તુતિ કરીને કહે કે હે મહારાજ, અમારા મનનો સંશય ટાળશો. એ બધા કાંઈ કાઠી દરબારના પરિવાર નથી, એ તો સાક્ષાત તમારા અંગરૂપ છે. પછી અલૈયા ભક્તને તથા પૂંજાજીને ધ્યાનમાં બેસાડ્યા. તેમને તો ઉત્તમ રાજા સાક્ષાત અક્ષરમુક્ત રૂપે દેખાણા. પછી ધ્યાનમાંથી ઉઠીને કહે કે હે મહારાજ, આ દાદા ખાચર તો સાક્ષાત અક્ષરમુક્ત છે અને અમને જે સંશય થયા તે તો અમે ધૂળ ખાધી, એમ બોલ્યા. તે સાંભળી સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા, જે 7 જણાને આ 7 મૂર્ખાને મેં સમજાવ્યા, પણ મને ગાંડો માનીને મારું કયું માન્યું નહીં, પણ હવે મનાણું. તે સાંભળી મહારાજ ऐसा અને સચ્ચિદાનંદ સ્વામી ઉપર રાજી થઈને એમને છાતીમાં ચરણારવિંદ આપ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.